ડંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ડંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ડંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ડંગથી પરખી જશે, જોઈને રાજી. એ ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે. એ ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય 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 છે. સુદામાજી સુશીલાજીને કહેવા લાગ્યા કે આપની વાત તો સાચી, જાઉં તો ખરી, પણ અમુક સ્થાન એવા છે કે જ્યાં ખાલી હાથે ન જવાય. તો એમાંનું એક સ્થાન એ મિત્રનું ઘર છે. તો મિત્રના ઘરે ખાલી હાથે કેમ જવું, શું લઈને જાઉં? એના બાળકો છે મારી પાસે આવીને, કાકા શું લઈ આવ્યા, તો શું આપીશ એમને? તો સુશીલાજી કહે છે કે એ તમે ચિંતા ન કરો, અમારે પણ વાટકી વ્યવહાર હોય ને. આજુબાજુમાં જે બ્રાહ્મણોના ઘર હતા ત્યાંથી એ પૌવા લઈ આવ્યા છે. અને શેમાં બાંધવા? તો સાડીનો એક છેડો સુશીલાજી કહે તો આ તો સાવ નકામો છે. એમાં પૌવા છે બાંધ્યા છે અને લાકડીનો ટેકો કર્યો. જય હો. એ પૌવાની પોટલી દસ્તિકાએ લટકી. પૌવાની પોટલી દસ્તિકાએ લટકી. એ પૌવાની પોટલી દસ્તિકાએ લટકી. પૌવાની પોટલી દસ્તિકાએ લટકી. એ મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. હે મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. એ હવે ભાવ વિભોર બની જાય છે. એ હવે ભાવ વિભોર બની જાય છે. એ જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. 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 પૌવાની પોટલી લઈ લાકડી પર ટેકે રાખી સુદામાજી દિવ્ય દ્વારિકા ધામ તરફ ધીમે ધીમે ચાલી રહ્યા છે. શરીર પણ બહુ સારું સાથ નથી આપતું, ધીમે ધીમે ચાલી રહ્યા છે. જ્યાં થોડે આગળ વધ્યા મૂર્છા આવી ગઈ અને જ્યાં મૂર્છિત થયા ભગવાનને પણ સમાચાર મળ્યા કે મારા ભક્ત મારો મિત્ર આવે છે. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે આપ સુદામાજીને પધરાવીને આવો. ગરુડજી પધાર્યા, સુદામાજીને દ્વારિકાની પાસે પધરાવ્યા છે. જ્યાં મૂર્છા છે દૂર થઈ છે, નિદ્રામાંથી જાગૃત થયા. લોકો મળ્યા અને પૂછવા લાગ્યા કે દ્વારિકા કેટલું દૂર છે. દ્વારિકાવાસીઓ કહેવા લાગ્યા કે આ ધોળી ધજા દેખાય છે એ જ દ્વારિકા. આપ દ્વારિકાના પરિસરમાં જ આવી ગયા છો. સુદામાજી મનોમન વિચારવા લાગ્યા કે આટલું જ નજીક દ્વારિકા છે અને આટલા વર્ષ નીકળી ગયા ત્યાં પહોંચતા. બહુ આ તો નજીક છે. જ્યાં દિવ્ય ભગવાનની દ્વારિકાધીશની ધજાના દર્શન થયા અને દર્શન કરતા કરતા મનમાં ભાવ થયો કે જે ગુરુજનોની સેવા કરી છે ને, અને એ સેવાના જ ફળ સ્વરૂપે આજે ભગવાન દ્વારિકાધીશની આ દિવ્ય ધજા છે ફરકે છે. દોડી ધજા પર જો તાર દય કરે. દોડી ધજા દોડી ધજા પર જો તાર દય કરે. દોડી ધજા એ ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે. એ ગુરુ
નગરીના દર્શન કર્યા. કોઈને પૂછ્યું ભગવાન દ્વારકાધીશ પ્રભુ ક્યાં બિરાજે, તો કહે છે કે આ મોટો મહેલ દેખાય છે, એ જ મોટા મહેલમાં પરમાત્મા નિવાસ કરે છે. સુદામાજી ધીમે ધીમે કરતા ભગવાન દ્વારકાધીશના મહેલ પાસે પધાર્યા. જ્યાં મહેલ પાસે પધાર્યા તો સિક્યુરિટી બહુ ટાઈટ હે ને. દ્વારપાલો બધી પૂછવા લાગ્યા, કોણ છો, ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા, ગાડી ચેક કરાવો, કઈ છે નહીં ને, હે ને. પોટલીમાં શું લઈ આવ્યા છો? બ્રાહ્મણ દેવતા કહે કે પોરબંદરથી આવું છું, બ્રાહ્મણ છું અને સુદામા મારું નામ છે. કોણ છો? તો કહે છે કે પરમાત્માનો મિત્ર છું. એટલે દ્વારપાલ કહેવા લાગ્યા કે તમારા જેવા મિત્ર? ભગવાન તો રાજા ધીરાજ છે, આવો દિવ્ય દ્વારકાના ભગવાનને આવા મિત્ર? એટલે એમને શંકા ગઈ કે આવા મિત્ર હોઈ શકે નહીં. એટલે દ્વારપાલે કીધું થોડીક વાર સાઈડમાં ઉભા રહ્યો, બીજાને પહેલા આગળ જવા દો. સુદામાજી તો થોડી વાર સાઈડમાં ઉભા, પાછી વિનંતી કરી કે મને ભગવાનને મળવા દો. એટલે દ્વારપાલો કે થોડી વાર હજી ઉભા રહ્યો, અત્યારે પ્રભુ છે કોઈ કાર્યમાં વ્યસ્ત છે. એટલે અમુક આ દ્વારપાલો બહુ પ્રભુ છે એ કાર્યમાં હોય વ્યસ્ત કે ન હોય. આપણે ત્યાં કહેવાય ને કે ચા કરતા હે ને. એને પેલી એક સુંદર દ્રષ્ટાંત આપ્યું કે તાપ છે ને એ સૂર્યનો હોય. સૂર્ય છે એનો તાપ હોય ને એ તાપના પ્રતાપે પેલી રેતી છે ને તપે હે ને. પણ જેટલું સૂર્યનારાયણ દજાડે નહીં ને એનાથી વધારે ઓલી રેતી દજાડે હે ને. એટલે આમ ઘણા બહુ ગરમા ગરમ હોય હે ને. દ્વારપાલો કે થોડી વાર ઉભા રહ્યો તો કોઈ વૃદ્ધ દ્વારપાલ હશે કે ભાઈ શું કામ એમને ઉભા રાખો છો? એમનો જે સંદેશ છે આપણે પરમાત્માને પહોંચાડીએ. આપણું કાર્ય નિર્ણય કરવાનો નથી, આપણે તો માત્ર સંદેશ પહોંચાડવાનો છે કે આ વ્યક્તિ છે એને આપને મળવું છે. પરમાત્મા કહેશે કે બોલાવો તો પછી એમને બોલાવશું. એ દ્વારપાલ છે પરમાત્મા પાસે આવ્યા. કેવું સ્વરૂપ સુદામાજીનું છે? વસ્ત્ર સાજુ નવ મળે જો તાર જય પડે. વસ્ત્ર સાજુ વસ્ત્ર સાજુ નવ મળે જો તાર જય પડે. વસ્ત્ર સાજુ નવ એકેવી ભક્તની કસોટી થાય છે. એકેવી ભક્તની કસોટી થાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. કોઈ વૃદ્ધ દ્વારપાલ હતા, એમણે આ ભગવાનના ભક્તની વાત સાંભળી. એમણે જઈને પરમાત્માને સમાચાર આપ્યા. કોઈ પોરબંદરથી આવ્યા, દુબળો પાતળો એમનો દેહ છે, એક ધોતી માત્ર એમણે ધારણ કરેલી છે, મિત્રતાનો દાવો કરે છે ને નામ સુદામા. આવો જ્યાં પરમાત્માએ નામ સુદામો એવું સાંભળ્યું, પરમાત્માએ પોતાનું ઉત્તરે વસ્ત્ર છે ત્યાં રહી ગયું. પરમાત્મા દોડ્યા છે, ભગવાન દ્વારકાધીશ પ્રભુ દોડ્યા. રૂકમિણીજી આદિ જે પટરાણીઓ છે એમને આજ્ઞા કરી કે જલ્દી જલ્દી તમે સ્વાગતની તૈયારી કરો. પરમાત્મા દ્વાર સુધી પધાર્યા, સુદામાજીને ભેટ્યા છે. ભગવાને દિવ્ય એમનું સ્વાગત કર્યું. પોતાનું જે આસન હતું એમના પર સુદામાજીને બિરાજમાન કર્યા. રૂકમિણી આદિ પટરાણીઓ વિચારવા લાગ્યા, અહીં તો આટલા વીવીઆઈપી આવે, કોઈ પરમાત્મા આટલું સ્વાગત નથી કરતા, આ છે કોણ આટલા? પરમાત્માએ એમના નિજ આસન પર બિરાજિત કર્યા છે. એમના દિવ્ય વિવિધ પ્રકારના જે ભોગ ઇત્યાદિ આવ્યા એમનાથી એમનું દિવ્ય સ્વાગત થયું. પાદ્ય અર્ઘ્ય આદિ દાન કર્યા છે. પરમાત્માએ નવા નવા વસ્ત્ર અલંકાર આપ્યા, દિવ્ય એમને ભોજન કરાવ્યા છે. હવે બંને મિત્રો સાથે મળી અને બધી વાતો કરે છે. ભગવાન કૃષ્ણ છે એ સુદામાજીને પ્રશ્ન કરે છે, સંન્યાસી સો નહીં સંગાથે શ્રી નહીં. સંન્યાસી સો નહીં સંગાથે શ્રી નહીં.
હે સન્યાસી દીસો નહીં, સંગાથે સ્ત્રી નહીં. સન્યાસી દીસો નહીં, એ તમને જોતા તો વાલ વધી જાય છે. એ તમે જોતા તે વાલ વધી જાય છે. રે જો સુદામા જ દ્વારિકામાં જાય છે. રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે હે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. પરમાત્માએ સુદામાજીને પ્રશ્ન કર્યો કે આમ સંન્યાસી તો દેખાતા નથી, ગૃહસ્થ લાગો છો, પણ સંગાથે સ્ત્રી નથી, એટલે વિવાહ ઇત્યાદિ કર્યા છે કે નહીં? લગ્ન કે કંઈ કર્યા કે નહીં? સુદામાજી કે લગ્ન કર્યા એટલે તો આવ્યા અહીંયા. હા, વિવાહ તો કર્યા છે. પરમાત્મા કે જે વિવાહ કર્યા, મિત્રતાનો દાવો કરું છું, લગ્નમાં ન લઈ ગયા. સુદામાજી કહે છે, પરમાત્મા આપનો આ બધો અમે વૈભવ જોયો, એના દર્શન કર્યા છે. અમારી પાસે તો તમને બેસાડી શકાય એવું એક આસન પણ નથી. તમને કેમ વિવાહમાં અમારે લઈ જવા? હવે સુદામાજી સામે પ્રશ્ન કરે કે તમારા વિવાહ થયા છે કે નહીં? પરમાત્મા કે હા થયા છે ને. આજુબાજુમાં જે જોવો છો એ કોઈ સેવકો નથી, મારો પરિવાર છે. આટલા બધા વિવાહ કર્યા મેં પણ. ભગવાન કેવા, ભગવાને જે આવો ઉત્તર આપ્યો, સુદામાજી કહે છે મેં તો એકવાર કર્યા, ધ્યાનમાં ન લઈ ગયો. તમે આટલી વાર કર્યા તોય ધ્યાનમાં ન બોલાવ્યા. ભગવાન કહે છે કે તમારા વિવાહમાં ને અમારા વિવાહમાં ફેર હોય. તમારા વિવાહ થાય તો સાસુમાં આવે, સ્વાગત કરે, અને અમારા વિવાહમાં સ્વાગત ન થાય ત્યાં તો યુદ્ધ જ કરવાના હોય. પરમાત્મા ભગવાન શ્રી હરિ છે, દ્વારિકાધીશ પ્રભુ સુદામાજીની સાથે પરિહાસ કરે. બંને મિત્રો ચર્ચા કરે છે. પૂછ્યું શું કાર્ય કરો છો? સુદામાજી કહે છે ત્રિસંધ્યા કરું છું, ભગવાનનું ધ્યાન કરું છું, યજ્ઞ કરું છું. આટલું કરતા કરતા તો સમય પૂર્ણ થઈ જાય છે, બીજું કોઈ કાર્ય કરવાનું જ રહેતું નથી. પરમાત્મા કહે છે કે કઈ વસ્તુ લઈ આવ્યા છો? આટલા 56 ભોગ જ્યારે સુદામાજી જોયા તો આ પૌવા કેમ આપવા સંકોચ થયો, અને પરમાત્માએ એ પૌવાની પોટલી ઝૂંટવી લીધી, અને પૌવાની પોટલીમાંથી એક મુષ્ટિકા પ્રભુએ પોતે પધરાવી છે. જ્યાં બીજી પધરાવા જાય તો રૂકમિણી આદિ વિનંતી કરે, અમને પણ પ્રભુ કંઈક પ્રસાદ આપો. એક મુષ્ટિકાની અંદર તો પરમાત્માનું જેટલું સામ્રાજ્ય હતું એટલું ઐશ્વર્ય છે, એમને દિવ્ય પધરાવ્યું છે. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરે. કૃષ્ણએ કરુણા કરી, હે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરે. કૃષ્ણએ એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિત્તે આય છે રે. ત્યાં તો જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ ભગવાને દિવ્ય દ્વારિકા નગરીમાં સુદામાજી થોડા સમય માટે ત્યાં બિરાજ્યા. ભગવાને એમનો દિવ્ય સત્કાર કર્યો છે. થોડા દિવસ થયા, સુદામાજી વિનંતી કરે કે હવે મારે પાછું મારા નગરમાં જવું છે. ભગવાન કહે છે કે અવશ્ય આપ પધારો. આપ આવ્યા એટલે આનંદ થયો. ભગવાન કહે છે પણ જે તમે આ નવા પિતાંબર ઇત્યાદિ ધારણ કર્યા છે ને એ બધું પાછું જમા કરાવી દો, ને ઓલે જો તમારી ધોતી સુકાય છે. સુદામાજી વિચારવા લાગે જે પોતાનું એક પિતાંબર નથી એની પાસે શું યાચના કરીએ. પણ પરમાત્મા વિચારે છે કે જગતની સામે નહીં, પરમાત્માની તો અનહદ કૃપા હોય, અને એ કૃપા એવી કરે કે એના આપણે દર્શન ન થાય, માત્ર અનુભૂતિ કરી શકે. પરમાત્માની કૃપા એ વિશેષ રીતે ફલીભૂત થતી હોય છે.
સુદામાજી ત્યાંથી પધાર્યા છે અને પુનઃ પોતાના નગરમાં આવ્યા તો જ્યાં પોતાનું ઘર હતું એની જગ્યાએ તો વિશાળ ભવનો બની ગયા છે. પરમાત્માએ કેવી કૃપા કરી. મિત્ર એને જ કહેવાય કે એ મદદ કરે તો પણ કોઈને ખબર ન પડવા દે. જેમ આ પાપણ છે ને એને મિત્રતાની સાથે સરખાવી. અવિચાર્ય પ્રિયમ કોરિયા તન્મિત્ર મિત્રમ ઉચ્યતે. જે વિચાર્યા વિના પણ પ્રિય કરે. આ પાપણ છે એ આંખનું કેટલું ધ્યાન રાખે. એને કેવું ન પડે કે તું આંખની રક્ષા કર, કાંઈક સામે આવશે એટલે તરત બંધ થઈ જશે. મિત્રતા પણ એવી છે કે જેને કાંઈ કેવું ન પડે. સુદામાજીને અપાર વૈભવના દાન કર્યા છે. ભગવાને પૂર્ણ કૃપા કરી છે. જે કોઈ પણ પરમાત્માનું અનન્ય ચિત્તથી ભાવથી ધ્યાન કરે, સ્મરણ કરે, સેવા કરે, પરમાત્મા છે એના યોગક્ષેમનું વહન કરે છે. પરમાત્માની જે ભક્તિ કરે એના યોગક્ષેમની જવાબદારી પરમાત્માની છે.